मुबारकतुल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल अमीरुल मुमिनीन अलैहिस्सलाम उसीका बितक़वल्लाह फ़िल ग़िना वल फ़क़्र व बिल अदल अलस सदीक़ वल अदू। सलवात पढ़िए मोहम्मद वाले अज़ीज़ान मोहतरम बरादरान अजीज़, सर्वप्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાતની ખિદમતમાં હઝરત અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની જે શબે ઝરબત છે એની શહાદતને મુનાસિબતથી તમને તસ્લિયત અને તાઝિયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગારે આલમ અમારા ખલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે। જે હદીસની તેલાવતનો શરફ હાસિલ કર્યો છું, મૌતના બિસ્તર ઉપર મૌલાએ કાયનાત કઈ વસિયત કરે છે અને તમને ખબર છે કે વસિયત નાની વસ્તુના બારામાં ઇન્સાન નથી કરતા। જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત હોય ને એના બારામાં વસિયત કરવામાં આવે છે અને અમારા જેવા ઇન્સાન વસિયત કરે તો ઇમ્પોર્ટન્ટ વાતના બારામાં કરતા હોય છે। તો અગર કોઈ નબી યા ઇમામ અગર વસિયત કરતા હોય તો એનો મતલબ એ છે કે એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ હશે। એટલા માટે આ શબે ઝરબતની મુનાસિબતથી હું એક વસિયત ઇમામ અલી અલૈહિસ્સલામની લઈને આવ્યો છું। એ ફરાજ ઉપર હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું। એ વસિયત શું કરે છે? ઇમામે હુસૈનને કહે છે, બેટા હુસૈન ઉસીકા બિતक़વલ્લાહ, હું તમને અલ્લાહના તકવા ઇખ્તિયાર કરવાની વસિયત કરું છું। ફિલ ગિના વલ ફક્ર, તકવા ક્યારે? બે હાલતમાં, જ્યારે તમે ફકીરીમાં હશો ત્યારે બી અને જ્યારે તમે નેમતમાં રહો ત્યારે બી। એટલે સારી હાલતમાં તમે રહ્યો યા ખરાબ હાલતમાં તમે હોય, યાની તમારા ઉપર મુસીબતનો પહાડ તૂટી જાય ત્યારે બી તકવા ઇખ્તિયાર કરવાનું છે અને તમારા ઉપર નેમતોની બારિશ ઉપર બારિશ કરવામાં આવે ત્યારે બી અલ્લાહનો શું તકવા ઇખ્તિયાર કરવાનું છે। બીજી વસિયત શું છે? વબિલ અદલ અલસ સદીક વલ અદુ, અને હું તમને વસિયત કરું છું કે તને જસ્ટિસ ઇન્સાફ અને ન્યાય દેખાવું છે, તારો દોસ્તાર સાથે બી ઇન્સાફ કરવું છે અને તારો જે દુશ્મન છે એનો સાથે બી ઇન્સાફ જસ્ટિસ અને અદાલતથી કામ લેવું છે। આજે પહેલો ફરાજ છે ઉસીકુમ બિતक़વલ્લાહ, એના ઉપર હું તમારી સમક્ષ ચર્ચા કરવા નથી માંગતો। એનું કારણ એ છે કે એના ઉપર તમે ઘણા બધા સાંભળો છો અને દર આલિમ મિંબરથી તકવા ઉપર બયાન કરતા હોય છે અને તમે ઘણા સાંભળો છો। હું બીજા જે ફરાજ છે ઇમામ અલીનો કે તમે તમારા દુશ્મન સાથે બી જસ્ટિસ કરો, તમારા દોસ્તાર સાથે બી અદાલત અને ઇન્સાફ કરો। આ ફરાજ ઉપર ચર્ચા કરવા માંગુ છું। સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ। એ જસ્ટિસ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, શું કામ ઇમામ અલી વસિયત કરે છે? પહેલા જરા કુરાનની એક શેર આપણે કરીએ। કુરાન શું કહે છે? कुरान कहे छे कुल अमर रब्बी बिल किस्त, ए रसूल तमे कहेजो कि तमारा परवरदिगार अदालतनो हुकम आपे छे, इंसाफ कायम करवानो हुकम आपे छे। बीजी आयतमां कहे छे इन्नल्लाह यामुरु बिल अदल वल इहसान, अल्लाह हुकम आपे छे अदलनो अने इहसाननो એટલે નેક કામ કરવાનો। ત્રીજી આયતમાં કહે છે એદલુ હુવા અકરબુલ લિતકવા, તમે अदालत इख्तियार करो, केम कि अदालत तकवा साथे करीब में छे।
એટલે જો અદાલત જસ્ટિસ ના હોય, તમે જાહેર કરો હું મુત્તકી છું, તો એ ખોટી વાત છે. મુત્તકી માણસ જાલિમ નહીં હોય, મુત્તકી માણસ પાસે જસ્ટિસ હોય, ઇન્સાફ હોય. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને આ ચોથી આયતમાં તો બધું ખુલાસો બયાન કરી દીધો છે. અલ્લાહે કહે છે લaqad અરસલના રસુલના બિલ બય્યિનાત વ અંઝલના માહુલ કિતાબ વલ મીઝાન લિયકુમુન નાસ બિલ કિસ્ત. કહે છે અલ્લાહે પરવરદગાર આલમ આસમાનથી અંબિયાને મુકેલો છે, રસૂલને મુકેલો છે બિલ બય્યિનાત, રોશન દલીલો સાથે મુકેલા છે, મોજઝાત સાથે મુકેલા છે. અને وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ, અને આ લોકોને કિતાબ દઈને મુકેલા છે અંબિયાને, કિતાબ અને મોજઝા. ત્રીજી વસ્તુ વલ મીઝાન, કાયદો કાનૂન દીધા છે, મીઝાન દીધા છે. શા માટે? લિયકુમુન નાસ બિલ કિસ્ત, તાકી દુનિયામાં એ લોકો આવીને અદાલત કાયમ કરે. એટલે આખો અંબિયાનો જે મકસદ આવવાનો હતો, આ તન વસ્તુ જે લઈને આવ્યા કે નબુવત સાબિત કરવા માટે મોજઝા આપવામાં આવ્યો છે, અને તાલીમ દેવા માટે કુરાન જેવી કિતાબ, આસમાની કિતાબ દેવામાં આવી છે, મીઝાન દેવામાં આવ્યું છે. આ બધું શા માટે છે? તાકી આ લોકો આ કુરાનના વસીલાથી, મોજઝાના વસીલાથી, કાયદા કાનૂનના વસીલાથી દુનિયામાં અદાલત અને જસ્ટિસ કાયમ કરે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એક શહેર આપણે હદીસની કરે, પછી આપણે આગળ વધે. કુરાનનો ખુલાસો જરાક 3-4 આયત હું તમારી સમક્ષ બયાન કરી. હવે હદીસમાં જોઈએ આપણે, પૈગંબર ફરમાવે છે અદલુ સાઅતિન ખૈરુન મિન ઇબાદતિ 70 સના. 1 કલાક કોઈ જો અદાલત સાથે કામ કરે તો 70 વર્ષની ઇબાદત કરતા વધારે અફઝલ છે. જસ્ટિસ સાથે અને અદાલત સાથે. જસ્ટિસ શું છે, અદાલત શું છે, હમણાં તમારી સમક્ષ બયાન કરીશ. પછી કહે છે અલ અદલુ મીઝાનુલ્લાહ ફી અરદે. આદિલ જે છે ને એ અલ્લાહનું તરાજુ છે, એ તરાજુ ઉપર મોમિન તોલવામાં આવશે. ફમન અખદહુ કાદહુ ઇલલ જન્નહ. જે માણસ પાસે એ અદાલત હશે એ જન્નત સુધી એને અદાલત લઈને જશે. વમન તરકહુ ઇલન નાર. જેના પાસે જસ્ટિસ ન હશે એ જહન્નમ સુધી એને લઈને જશે. પછી કહે છે હદીસમાં કે વલિદતુ ફી દવનિલ મલકિલ આદિલ. અલ્લાહુ અકબર. પૈગંબર ફખર કરે છે કેના ઉપર? કહે છે કે હું આ જમાનામાં હું જન્મ લીધો કે જે જમાનામાં બાદશાહ આદિલ હતો. શું કહે છે? વલિદતુ ફી દવનિલ મલકિલ આદિલ. હું આદિલ બાદશાહના જમાનામાં મારો જન્મ થયો છે, એટલા માટે હું ફખર કરું છું. એટલે અદાલત એટલી મોટી વસ્તુ છે. રસૂલ જેવા માણસ ફખર કરે કે મારા જમાનામાં જે બાદશાહ હતો એ આદિલ હતો. અઝીઝાને મોહતરમ, નૌશીરવાનો આદિલ એક બાદશાહ હતો, જે મુસલમાન તો નહોતો પણ એટલો આદિલ હતો કે એના નામના આગળ હવે આદિલ લખવામાં આવે છે. એનું નામ નૌશીરવાન છે, પણ જ્યારે તમે સર્ચ કરશો તો આવશે નૌશીરવાન આદિલ. એટલે અદાલત કરનાર, ઇન્સાફ કરનાર, જસ્ટિસ કરનાર, ન્યાય કરવા વાળા. ઈ કહે છે કે એ પૈગંબર એના જમાનામાં હતા એટલા માટે ઈ આવી રીતે ફખ્ર કરે છે. પછી પૂછવામાં આવ્યો ઇમામ અલી થી કે ઈ તો મુસલમાન નહોતો અને આદિલ હતો, એટલી સારી સિફત હતી, તો ઈ જન્નતમાં છે હશે કે જહન્નમમાં હશે? તો ઇમામ અલી કહે છે કે શોરી કાફિર છે તો જહન્નમમાં હશે. એની રૂહ હાજર કરે છે, એને પૂછે છે કે તું ક્યાં છે? કહે છે હું જહન્નમમાં છું, પણ અદાલત મારા પાસે જે હતી એના લીધે જહન્નમની આગ મને બારતી નથી, પણ હું જહન્નમમાં છું. વિચાર કરો, અલ્લાહ અજર આપે છે. જો કોઈ ગैर મુસલમાન भी કોઈ આવા કામ કરે જે કામ ઇન્સાનિયત સાથે હોય. એક ઇન્સાનિયત હોય છે, એક ધર્મ હોય છે. ધર્મ અલગ હોય છે, ઇન્સાનિયત અલગ હોય છે. તો એનો અજર યા તો અલ્લાહ આ દુનિયામાં આપી દેશે, ખતમ કરી દેશે અહીંયા દઈને, યા તો આ દુનિયામાં નહીં આપે તો કઈ એને અઝાબમાં કન્સેશન કરશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે રસૂલે ખુદા ફરમાવે છે યાદ રાખજો અલ મુલ્ક યબકા મઅલ કુફ્ર વલા યબકા મઅલ ઝુલ્મ. તમે જો કન્ટ્રીને તમને એને હલાવવું હોય કોઈ દેશને, તો રસૂલે ખુદા કહે છે ઈ કાફિર કુફર સાથે હલાવી શકો તમે કન્ટ્રીને, પણ ઝુલ્મ સાથે નહીં હલાવી શકો.
એટલે જો કાફિર બાદશાહ હોય, હાકીમ હોય, એટલે આજની ભાષામાં પ્રાઇમ મિનિસ્ટર હોય કોઈ કાફિર, ઈ કઈ વાંધો નથી રસૂલ ખુદાની નજરમાં, ઈ કુફર સાથે હુકુમત હલાવી શકે, પણ કોઈ જાલિમ હોય ભલે મુસલમાન હોય ઈ નહીં હલાવી શકે. ઘણી મિસાલ છે આપણા સામે. સૌથી મોટી મિસાલ સદ્દામ છે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. સદ્દામની હુકુમત કેટલા જુલ્મ કરતો હતો તમે ખાલી સર્ચ કરો. જે કેદખાના હતો ઇરાકમાં, સદ્દામ શું શું કરતો હતો, તમારો રોંગટા ખડો થઈ જશે. તમે કાપવા લાગશો, ડગવા લાગશો જોઈને. પરેશ ગરમ કરીને, આમ જેમ કપડા પરેશ કરે છે ને, ઇન્સાનનો પરેશ ગરમ કરતો. આગ બારીને, જેના ઉપર આપણે રાંધવાનું ચૂલા ઉપર રાંધે છે ને, ઇન્સાનને આમ રાખતો હતો. પંખા ચાલુ કરીને એમ બાંધીને લટકાવી દેતો હતો. એક એક્ઝામ્પલ આપું છું તમને. મશીનના અંદર માણસને નાખીને દબાવી દીધું તો હવે કીમો થઈ જતો. આ બધું જુલ્મની વાત કરું છું. સદ્દામની જેલના બારામાં તમે તો તમને ખબર પડશે. બહાર હું એના અંદર ગળવા નથી માંગતો. કહે છે કે એ બધું અદાલતની શું અહેમિયત બયાન કરતો હતો. હવે આપણે અદાલત એટલે શું, જસ્ટિસ એટલે શું, ઇન્સાફ કેને કહેવામાં આવે છે, ન્યાય એટલે શું, એનો અર્થ શું છે, એનો કન્સેપ્ટ શું છે, એનો મફહૂમ શું છે. અઝીઝો, બે તારીફ કરવામાં આવ્યો છે, એટલે બે શું આપણે કહે એનો અર્થ બયાન કરવામાં આવ્યો છે. ઈ શબ્દોમાં તો અલગ અલગ છે, પણ નતીજા તમે કાઢશો તો એક જ છે. પહેલો શું છે, ઉલમા કહે છે અદાલત એટલે શું કહે છે, વદ ઉશય અલા મૌદિહી, કોઈ જ વસ્તુને એની જગ્યા ઉપર રાખવામાં આવે એ અદાલત છે. જે એનો હક છે, જે જગ્યા રાખવાનો, એને એ જગ્યા જો આપણે રાખે તો એ અદાલત કહેવાય. દાખલા તરીકે ટોપીની જગ્યા સર ઉપર છે, હવે પગમાં કોઈ રાખે તો એ જુલમ છે. દાખલા તરીકે બૂટની જગ્યા પગમાં છે, હવે બૂટને કોઈ કાનમાં લટકાવે તો એ જુલમ છે. વઝ, એ સમજાવવા માટે કહું છું તમને, વઝ શય અલા મહલ્લે, જે વસ્તુ જે જગ્યા રાખવામાં આવે એ જગ્યા રાખવાનું નામ છે જસ્ટિસ. હવે એનો એક્સપ્લેન કરવાની જરૂરત છે, ધ્યાનથી સાંભળજો. અને બીજી વસ્તુ શું છે, બીજો અર્થ શું અલમા બયાન કરે છે, ઈતાઓ કુલ્લે ઝી હક્કિન હક્કા, દર સાહેબે હક ને એનો હક દેવામાં આવે એ જસ્ટિસ છે. વાત એક જ છે, ખાલી બસ શબ્દોનો ફેર છે. જે માણસ જે વસ્તુનો હકદાર છે એનો હક દેવામાં આવે ઈ છે શું, ઈ છે અદાલતની તારીફ. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે હું વધારે એક્સપ્લેન કરું છું. અદાલતની, જસ્ટિસની, ઇન્સાફની બે કિસ્મ છે. એક ફરદી અદાલત છે, એક ઇજ્તિમાઈ અદાલત છે. બહુ તવજ્જો ચાહું છું, ઇલ્મી વાત છે, જરા ધ્યાનથી સાંભળજો. ફરદી અદાલત એટલે શું, એટલે ફરદી અદાલત એટલે જે એક જ માણસ સાથે, ઇન્સાન સાથે એનો રિલેશન હોય, એનો કનેક્શન હોય. દાખલા તરીકે ફરદી અદાલત મારા સાથે છે, તમારા સાથે છે, એના સાથે છે. જેવી રીતે દાખલા તરીકે મસલન હું મારા સાથે ઇન્સાફ કરું, મારા નફ્સ સાથે ઇન્સાફ કરું. કેવી રીતે? દાખલા તરીકે શરીરમાં એટલી બોડી છે, એટલો શું આપણે કે ભાગ છે શરીરનો, આંખ છે, કાન છે, જીભ છે, હાથ છે, પગ છે. દરેકને એના હક દેવામાં આવે. હું જીભને જો હક છે એને આતા કરું, આંખનો જે હક છે હું એને આપું, હાથનો જે હક છે એને આપું, કાનનો જે હક છે હું પોતે એને આપું, નફ્સનો જે હક છે હું એને આપું. તમે દુઆએ કુમૈલમાં દર ગુરુવારનો પડો છો, ઝલમ તો નફસી, એટલે હું મારા નફ્સ ઉપર જુલમ કર્યો છું. એટલે શું? એટલે તમે અદાલત ના કર્યા તમારા સાથે. એટલે હું હાથનો હક ના દીધો, આંખનો હક ના દીધો, કાનનો જે હક હતો હું ના દીધો, જીભનો જે હક હતો હું ના દીધો, પગ ઉપર હું જુલ્મ કર્યો, જે પગનો હક હતો હું ના દીધો. આ બધું ઇનફરાદી અદાલત છે. એટલે અમે પોતે પોતાનો નફ્સ સાથે ઇન્સાફ કરે. નફ્સનો હક શું છે, આ બધું ડિટેલ છે. સહીફે સજ્જાદિયામાં ઇમામે સજ્જાદ બધાયના હક બયાન કર્યો છે. એક લાંબો ટોપિક છે. કોઈ ફેરે એક મહિનાનો કોઈ પ્રોગ્રામ હોય ને ત્યારે સહીફે સજ્જાદિયાનો ટોપિક બયાન કરવામાં આવશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને બીજી કિસ્મ શું છે
અદાલતની. બીજી કિસ્મ છે અદાલતની અદાલતે ઇજ્તિમાઈ. ઇજ્તિમાઈ અદાલતનો મતલબ જેનો કનેક્શન તમારા સાથે નથી નફ્સ સાથે, બલકી તમારો કનેક્શન સોસાયટીમાં બીજા માણસ સાથે છે, દોસ્તાર સાથે છે, ફેમિલી સાથે છે, ભાઈ સાથે છે, અને બુઝુર્ગ માણસ સાથે છે, બચ્ચાઓ સાથે છે. જેટલા સોસાયટીમાં માણસ જિંદગી પસાર કરે છે દરેક સાથે કનેક્શન જે હોય તો આ લોકોનો હક દેવામાં આવે. દાખલા તરીકે ભાઈનો જો હક છે એ દેવામાં આવે, બાપનો હક દેવામાં આવે, દોસ્તારનો હક દેવામાં આવે, વાઈફનો હક દેવામાં આવે, કામ કરવા વાળાનો હક દેવામાં આવે, ઉસ્તાદ અને પ્રોફેસરનો હક દેવામાં આવે, ડોક્ટર એન્જિનિયરનો હક દેવામાં આવે. જેટલા માણસ આ દુનિયામાં જિંદગી બસર કરે છે અને તમારો કનેક્શન છે, કોઈ સાથે તમે કોઈનો હક ના મારો, એને અતા કરો. ઈ કહેવાય અદાલતે ઇજ્તિમાઈ. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અહીંયા સુધી ઇમામ અલી કહે છે કે અદાલત એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જો જસ્ટિસ ના હોય તો આ દુનિયાનો નિઝામ દરહમ બરહમ થઈ જાય, આ જમીન આસમાન. ઇમામ અલી કહે છે બિલ અદલ કામતિસ સમાવાત વલ અર્દ. અદાલતના વસીલાથી જમીન અને આસમાનમાં બેલેન્સ બાકી છે. બેલેન્સ સમજો છો ને? એટલે પ્લાનેટ જે શું આપણે કહે દુનિયામાં છે, જેટલા જે જગ્યા એને જ્યાં રાખવામાં આવ્યો છે, સ્કૂલ કોલેજ યુનિવર્સિટીનો બચ્ચાઓ વધારે એને મારા કરતા વધારે સમજશે. જે પ્લાનેટને જેવી રીતે જ્યાં રાખવામાં આવ્યો છે એની જગ્યા બદલાવી નહીં શકે કોઈ. જો એ જગ્યા બદલશે તો જુલમ જાહેર થશે. જ્યારે જુલમ જાહેર થશે તો એ જે સિસ્ટમ છે, અલ્લાહનો નિઝામ છે, એ બધું તખડ બખડ થઈ જશે, સિસ્ટમ ખરાબ થઈ જશે. જેવી રીતે દરરોજ સિસ્ટમ શું છે, દરરોજ મશરિકથી સૂરજ તોલું થાય છે, મગરિબમાં ડૂબે છે, દિવસ પસાર થાય છે તો રાત આવે છે, અંધારો ખતમ થાય છે તો સવાર થાય છે, પછી સિતારો રાતમાં ચમકે છે, પછી ગરમીનો મોસમ, વરસાદનો મોસમ. ઈ બધું શું? આ બધું નિઝામ છે, સિસ્ટમ છે. આ સિસ્ટમ ખરાબ થઈ જશે. અદાલત અને જસ્ટિસ ના લીધે આજ દુનિયા કાયમ છે. જો આમાં અદાલત ના હોય તો આ દુનિયાનો નિઝામ દરહમ બરહમ થઈ જશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. અને ઈ જે છે ને અદાલત એક આવી વસ્તુ છે જેને ઉલમા કહે છે કે શરીયતથી મખસૂસ નથી, ઈ અક્લથી, એનો કનેક્શન અક્લ સાથે છે. તમે એક કાફિરને એને પકડો અને એને બોલો કે જુલમ સારી વસ્તુ છે યા શું આપણે કઈ જુલમ ન કરવું સારી વસ્તુ છે, એ ભલે મુસલમાન ન હોય, ભલે શિયા ન હોય, અકલ એની શું કહેશે તમને? એ તમને શું જવાબ આપશે? ના, જુલમ ખરાબ વસ્તુ છે, ભલે એ હિન્દુ છે. કેમ કે અદાલતનો તાલ્લુક ખાલી મુસલમાન ઇસ્લામ સાથે નથી, ઇન્સાનિયત સાથે છે. તો એટલા માટે ઉલમા કહે છે કે ઈ જે છે ને અદાલત એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ખાલી ઈ નહીં કે મુસલમાનને ના બધાય ઇન્સાનને એને ઇખ્તિયાર કરવાની જરૂરત છે. એક ઓર સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પછી ઇમામ અલી કહે છે બિલ અદલે તુસ્લહુર રઈયા. તમને સોસાયટીની ઇસ્લાહ કરવી છે, સોસાયટીની ઇસ્લાહ કરવી છે તો ઇમામ અલી કહે છે બિલ અદલે તુસ્લહુર રઈયા. એટલે પ્રજા, અવામ, પબ્લિક કેના વસીલાથી ઇસ્લાહ કરવામાં આવશે? અદાલત, જસ્ટિસ. ઇમામ અલી ઈ વસિયત કરે છે, આજે મોતના બિસ્તર ઉપરથી પેગામ મોકલાવે છે અને પછી એને એક્સપ્લેન કરે છે કે સોસાયટીમાં જેટલા જાતનો માણસ છે, તાજીર છે, કાસિબ છે, આલિમે દીન છે, મજદૂર છે, મુલાઝિમ છે, શૌહર છે, બીવી છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, પ્રોફેસર છે, બધાઈ સાથે જો બધાઈ આદિલ ના હોય તો સિસ્ટમ ખરાબ થઈ જશે. કહે છે જો તાજીર એટલે બિઝનેસમેન જો આદિલ ના હોય તો એ બીજાના માલમાં ખયાનત કરશે, પછી સોસાયટીની ઇસ્લાહ નહીં થાય. પછી કહે છે જો કામ કરવા વાળા જેને ખલાસી તમે કહો છો, ઈ જો આદિલ ના હોય તો ઈ જે છે ને
શું આપણે માલિકના હકમાં ઈ જુલમ કરશે, પછી સોસાયટીમાં ઇસ્લાહ નહીં થશે. આલિમે દીન જો ઈ અદાલતથી સાથે પેશ ન આવે તો ઈ હિદાયતના બદલામાં ગુમરાહ કરી દેશે બીજાને. આવી રીતે કહે છે કે આમિલ એટલે મજદૂર, જે મુલાઝિમ હોય, અગર એ લોકોના અંદર સુસ્તી હોય, કાયલી હોય, એટલે આદિલ ના હોય તો સુસ્તી આવશે, આળસ આવશે આ લોકોના અંદર. ઈ સારો કામ નહીં કરશે તો પછી ઇસ્લાહ નહીં થશે. પછી ઇમામ અલી કહે છે કે શું આપણે કહે શોહરના અંદર અદાલત ના હોય, હસબન્ડના અંદર અદાલત ના હોય તો વાઇફના હકમાં ખયાનત કરશે. અને વાઇફ અગર આદિલ ના હોય, જસ્ટિસ ઈ ના કરે તો શોહરના હકમાં ઈ શું કરશે? ઈ ખયાનત કરશે. પછી ઇમામ અલી કહે છે માં બાપ ને આદિલ હોવું ખપે. માં ઉતર જો આદિલ અને જસ્ટિસ ના કરે તો પછી औलाद અને ફેમિલીમાં ઇખ્તિલાફ થશે. પછી ઇમામ અલી કહે છે પ્રોફેસર, મુઅલ્લિમ અને ટીચર આદિલ હોવું ખપે. જો આ લોકો મદ્રસામાં, સ્કૂલમાં, યુનિવર્સિટીમાં જો સ્ટુડન્ટ સાથે અદાલતથી પેશ ના આવે તો તાલિબે ઇલ્મ સ્ટુડન્ટનો હક મારવામાં આવશે. પછી કહે છે ડોક્ટર આદિલ હોવું ખપે. જો ડોક્ટર આદિલ ન હોય તો મરીઝ જે છે એને ઉપર જુલમ કરવામાં આવશે, પછી એનો ઇલાજ નહીં થશે. કોરોના બીમારીમાં તમે જોયા, ઇન્ડિયા હોય કે ઇન્ડિયા સેવા બીજા દેશ હોય, તમે ન્યૂઝમાં સાંભળતા હતા, કોઈને માસ્ક મળતો નહોતો તો કોઈને જે છે શું આપણે કહે સિલિન્ડર મળતો નહોતો, કોઈને ગેસ મળતી નહોતી, કોઈને ઇન્જેક્શન નહોતો મળતો, દવા. આ લોકો બધું જુલમ કરતા હતા પૈસા કમાવા માટે. તો ડોક્ટર અગર આદિલ ના હોય તો મરીઝને શિફા ના મળે, એના હકમાં જુલમ થશે. માલિકને આદિલ હોવું ખપે. જો માલિક આદિલ ના હોય તો પછી ગુલામનો હક અદા નહીં કરી શકે. ગુલામ સાથે કેવી રીતે પેશ આવવાનું છે? અને ગુલામને આદિલ હોવું ખપે. જો ગુલામ આદિલ ના હોય તો પછી માલિકના હકમાં કોતાહી કરશે. પછી કહે છે હાકિમ અને બાદશાહ એટલે પ્રાઇમ મિનિસ્ટર ને આદિલ હોવું ખપે. જો પ્રાઇમ મિનિસ્ટર અને આદિલ ના હોય તો પછી પ્રજા, રિયાયા અને પબ્લિક ના હકમાં જુલમ કરશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે હું અસલ ટોપિક ઉપર આવ્યો છું. હજી સુધી ઇમામ અલી જસ્ટિસ ના બારામાં શું કામ વસિયત કરે છે ઈ બયાન કરતો હતો, એની અહેમિયત કેટલી હતી ઇસ્લામમાં ઈ બયાન કરતો હતો. હવે આયા આપણે ઇમામ અલીની અદાલત જોઈ, કેટલા મોટા આદિલ હતા. હવે તમે જો એક્ઝામ્પલ પેશ કરું છું તમારા સામે. ઇમામ અલી ખલીફા હતા પોતાનો જમાનામાં. ઇમામ અલીના જમાનામાં કોઈ ભૂખ્યા રહેતા નહોતા રાતમાં. કૂફી એનાન કહે છે, તમને બધાને ખબર છે કૂફી એનાન કોણ હતો? ઈ કહે છે અલીની હુકુમત આવી હતી કે અલીની હુકુમતમાં કોઈ ગરીબ ફકીર ભૂખા સોતા નહોતા. અને ઇમામ અલી કહે છે કે જો કોઈની હુકુમતમાં ચોરી કરવામાં આવે તો ચોરનો હાથ કાપવામાં ના આવે, હાકિમનો હાથ કાપવામાં આવે. કે શું કામ તારી હુકુમતમાં ચોરી થાય છે? એનો મતલબ ઈ છે કે તું હક અદા નથી કરતો. આ લોકોનો ભૂખ્યા છે એટલા માટે ચોરી કરવા જાય છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઇમામ અલીની હુકુમતના બારામાં જો ફટેલી બૂટને ઇમામ અલી સીતા હતા. અને ઇબ્ને અબ્બાસ ને પૂછે છે બોલ આ ફટેલી જૂતીની કિંમત કેટલી છે? ફટેલી બૂટની કિંમત કેટલી છે જે હું સીવું છું? ઇબ્ને અબ્બાસ કહે છે મૌલા એની શું કિંમત હશે? આ તો કઈ નથી, એની કિંમત જ નથી. તો ઇમામ અલી કહે છે વલ્લાહ ઇબ્ને અબ્બાસ, અગર મારી હુકુમત કરવાથી આખો અરબ ઉપર હું અદાલત કાયમ ના કરું, જસ્ટિસ કાયમ ના કરું, ઇન્સાફ કાયમ ના કરું, હક કાયમ ના કરું તો ખુદાની કસમ મારી જેટલી હુકુમત છે, ઈ જે તખ્તો તાજ છે એના કરતા વધારે અફઝલ મારી બૂટ છે જે ફટેલી છે. એટલે ફટેલી બૂટની કિંમત ઇમામ અલીની નજરમાં વધારે છે કેના કરતા? આખી હુકુમત કરતા. અગર હુકુમતથી ઇન્સાફ અને અદાલત કાયમ ન થાય તો, પણ અગર હુકુમતથી ઇન્સાફ અદાલત કાયમ થાય તો પછી એની કિંમત છે, પણ ન થાય તો ફટેલી જૂતીના મુકાબલા નહીં કરી શકે. શું કામ? હું એક જુમલા કહું છું, ઈ બૂટ તો ફટેલી છે. કરીમભાઈ તમારાથી વધારે તવજ્જો ચાહું છું. ઈ બૂટ તો ફટેલી છે, પણ ઈ એટલીસ્ટ
શરફ નથી? ફટેલી જૂતી અલીને પગ સુધી આવી જાય, શરફ નથી? આ મોટો શરફ છે. ઘણી બધી વસ્તુ તો અલીનો પગ સુધી અસલન આવી નહીં શકે. ઈ કારણ છે ઇમામ અલી એટલા માટે કહેતા હતા. એક ઓર સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે એક વાકયા જે ઇમામ અલીની અદાલત જેમાં બયાન કરવા માંગુ છું. અઝીઝો સાંભળો, જસ્ટિસ ઇમામ અલીનો ઇન્સાફ. સૌદા બિનતે અમ્મારા એક औरतનું નામ છે, બહુ તવજ્જો ચાહું છું. સૌદા બિનતે અમ્મારા જંગે સિફીનમાં ઇમામે અલીના ફૌજીઓના સાથે હતા. औरत હતા, સાંભળજો, औरत હતા, લેકિન જંગે સિફીનમાં ઇમામે અલીના ફૌજમાં હતા. શા માટે? જંગ કરવા માટે નહીં. પોતે તલવાર ઉપાડીને મેદાને જંગમાં નહોતા જતા. ઈ શાયરા હતા, શાયરી કરતા હતા. ઈ જ્યારે શાયરી લખીને જ્યારે બયાન કરતા હતા તો ઇમામ અલીની ફૌજમાં જોશ આવી જતો હતો. પછી આ લોકો લડવા જતા હતા અને જિહાદ કરતા હતા તો પછી આ લોકોને કામયાબી મળતી હતી. ઈ કામ હતો કેનો? સૌદા બિનતે અમ્મારા, એક औरतનું નામ લઉં છું, એનો વાકયા બયાન કરું છું. ઈ માવિયા પાસે જાય છે અને કહે છે કે માવિયા, તારા જે નુમાઇંદા લોકો છે ને, જેને તું મોયન કર્યો છે, આ લોકો મારા ગામમાં જુલમ કરે છે, લૂંટફાટ કરે છે, અમારા હક મારવામાં આવે છે. હું તારા પાસે શિકાયત લઈને આવ્યો છું. સાંભળજો, તારા પાસે શિકાયત લઈને આવ્યો છું. માવિયા કહે છે કે તું કોણ છે? તો કહે છે સૌદા બિનતે અમ્મારા. હા, તું ઈ औरत છે જે જંગે સિફીનમાં અલીના ફૌજ સાથે હતી, શાયરી કરતી હતી, અલીની ફૌજને શુજાઅત આપતી હતી, શાયરી લખીને. સૌદા બિનતે અમ્મારા કહે છે હા, ઈ છું. તું મને ઓળખી ગયો, ઈ છું. તો એ કહે છે હું તમારી વાત નહીં સાંભળીશ, તમે જાઓ અહીંયાથી. જ્યારે ઈ જવા લાગી, અરબીમાં અહીંયા શેર પડે છે માવિયાના સામે. કહે છે સલ્લલ ઇલાહ અલા જિસ્મિન તદમ્મનુહા કબ્રુન ફઅસ્બહ ફીહી અલ-અદલ મદફૂના. કહે છે માવિયા, હું જાઉં છું, પણ આ શેર સાંભળી લે કે અલ્લાહની દરૂદ ઓ સલામ થાય આ શરીર અને આ બોડી ઉપર, કે જ્યારે દુનિયાથી હેલા ગયા અને એને જ્યારે દફન કરવામાં આવ્યો તો અદાલત અને જસ્ટિસ ને બી એના સાથે દફન કરવામાં આવી ગયો છે. હવે અદાલતનો વજૂદ નથી, અદાલત અને જસ્ટિસ જમીનમાં દફન થઈ ગઈ છે. માવિયા ચોંકે છે. આ શેર કેના બારામાં છે? તું કેના બારામાં પડે છે? કહે છે કે ઇમામ અલીના બારામાં પડું છું. શું કામ? અલી એટલા બધા આદિલ હતા? તારા પાસે દલીલ છે કઈ? હા, મારા પાસે દલીલ છે. સૌદા બિનતે અમ્મારા કહે છે કે મારા પાસે દલીલ છે. અલીના જમાનામાં અલીનો નુમાઇંદા મારા ગામમાં આવ્યા હતા, ઝકાત અને ખુમ્સના પૈસા વધારે લેતા હતા. હું શિકાયત લઈને ગયો ઇમામ અલી પાસે. ઇમામ અલી નમાઝમાં બિઝી હતા. નમાઝ પછી પાછે મુડને મને જોયે છે કે તને કઈ કામ છે? ઈ કહે છે કે હા, હું કામ માટે આવ્યો છું. ઇમામ અલી નમાઝને મૂકીને મારા સાથે વાતો કરે છે. શું શિકાયત લઈને આવી છે? શું પ્રોબ્લેમ છે? તો કહે છે કે હું અલીને શિકાયત કર્યો, એ અલી, તમારો નુમાઇંદા જે છે ને, અમારા હક મારે છે, વધારે ઝકાત લીએ છે અને અમારા હક અદા નથી કરતા. આ લોકો જુલ્મ કરે છે, લૂંટફાટ કરે છે. હું આ લોકોની શિકાયત લઈને આવ્યો છું. फिर કહે છે સૌદા બિનતે અમ્મારા, ये ईज વખતમાં પરબારો ઇમામ અલી એક જનાવરની ચામડી લીએ છે, એક કલમ અને સ્ટીલો લીએ છે. આના ઉપર લખે છે, ઈ નુમાઇંદાના નામ લખે છે કે એ ફલા ઇબ્ને ફલા, હું તને જાણ કરું છું કે હું તને લૂંટફાટ કરવા માટે નથી મૂકેલો, ઝકાત નો હક મારવા માટે નથી મૂકેલો, કોઈનો હક મારવા માટે હું નથી મૂકેલો. આ બધું ખરાબ વાત છે. જેટલા માલ તું ભેગા કર્યો છે ઈ માલ એક જગ્યા રાખવામાં આવે. મારો બીજો નુમાઇંદા આવે છે અને હું તમને આજ સસ્પેન્ડ કરું છું અને આ ઓહદાથી તમને ખતમ કરું છું. કહે છે કે ઈ અલી અને તું ક્યાં અને અલી ક્યાં? હું તારા પાસે આજે શિકાયત લઈને આવ્યો છું. તું કહે છે અલીનો દોસ્તાર છું, જા અહીંયાથી, હું તારી વાત ના સાંભળીશ. અલી ઈ જ ટાઈમે એને સસ્પેન્ડ કરી દીધો. સસ્પેન્ડ એટલે શું? એટલે એના ઓહદાથી એને હટાવી દીધા. ચાહે પ્રાઇમ મિનિસ્ટર હોય કે વાઇસ પ્રાઇમ મિનિસ્ટર હોય, જે બી હોય, ઈ જે ઓહદા ઉપર જે માણસ હતો એને ઈ કહે છે ઈ અલીની અદાલત છે અને તારી અદાલત શું?
અને અલીની અદાલત શું ઈ ફેર છે તારા માયનામાં. એટલા માટે હું કહું છું ઈ જ્યારે દુનિયાથી ગયા એટલે અલી તું અદાલત બી દફન થઈ ગઈ અને જસ્ટિસ બી ખતમ થઈ ગયો. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. અઝીઝો પાછું સાંભળશો તમે ખાલી એક હદીસ પડીને રબ્તે મસાઇલ અલીની અદાલત સાંભળશો. અલી કહે છે અદિકુ અકલ અલી કહે છે વલ્લાહી લવ ઓતીતુલ અકાલીમ સબઆ બિમા તહતા અફલાકિહા અલા અન અસલ્લાહ ફી નમલતિન અસ્લિમુહા જલ્બ શઈરતિન મા ફઅલતુહુ. અલી કહે છે ખુદાની કસમ અગર મને સાતો જમીનનો તબક દેવામાં આવે અને સાતો તબક આસમાનનો દેવામાં આવે એનો હાકિમ બનાવવામાં આવે એટલે આખી દુનિયાનો મને હાકિમ બનાવવામાં આવે. 7 જમીનનો જે તબક છે 7 આસમાન આખી દુનિયા મને ખુરશી દેવામાં આવે તાજ પહેરાવવામાં આવે અને મારા સાથે કન્ડિશન રાખવામાં આવે એ અલી તને આખી દુનિયાનો હાકિમ બનાવવામાં આવે છે 7 આસમાન અને જમીન ના સાથે સાથે પણ કન્ડિશન ઈ છે કે એક કીડીના મોઢામાંથી તને દાના છીનવું છે તો તું રાજી છે. તો અલી કહે છે વલ્લાહ જો ઈ કન્ડિશન રાખવામાં આવે કે તું કીડીના મોઢામાંથી એનો દાના છીની લે તો તને એટલી બધી મોટી હુકુમત દેવામાં આવશે. અલી કહે છે વલ્લાહ મને નથી ખપતી, હું ઇખ્તિયાર નહીં કરીશ. ઈ થે જસ્ટિસ. પછી કહે છે પોતાનું નુમાઇંદાને કહે છે જ્યારે હાકિમ બના અને બધાયને મોકલાવ્યા નુમાઇંદા આ લોકોને કહે છે અદિકુ અકલામકુમ વકારિબુ બૈન અસતુરકુમ વહઝફુ અનફુઝુલકુમ વaqsidu qasdal maani iyyakum wal ikhtar fa inna amwal al muslimin la tahtamilu al idrar. નુમાઇંદા લોકો મને કહે છે ખબરદાર તમારા સ્ટીલોને જે નોક છે એને બારીક કરવામાં આવે. જે સતર તમે લાઈન લખો છો આ સતરના દરમિયાન વધારે ફાસલા ના કરજો, કરીબ સતર અને લાઈનમાં તમે લખજો અને એક્સ્ટ્રા વર્ડ તમે ના લખજો વધારે કાગળ પર. પછી કહે છે જે એક્સ્ટ્રા હોય ને એને જે એક્સ્ટ્રા વર્ડ હોય એને હસ્ફ કરવામાં આવે અને જ્યારે તમે લખો તો ખાલી તમારો મકસદ લખો, ફાલતુ વાત ના લખજો અને બીજી વાત ના કરજો અને વધારે ના લખજો કેમ કે ઈ બેતુલ માલ નો હક છે. મુસલમાન ના હક ઈ છે કે બેતુલ માલ ને નુકસાન ના પુકાડે. એટલા ધ્યાન કોઈ હાકિમ દેશે કે તમે જ્યારે એટલે કોઈ હાકિમ હોય અને ઇમામ અલી એને કહે છે જ્યારે તું લેટર લખે ના તો સ્યાહી એટલે રોશનાઈ ઓછી ઇસ્તેમાલ કર, કલમથી જરાક ફાલતુ ના લખજે, કાગળ વધારે લાગશે આમાં અને જે લાઈન છે ને ઈ લાઈન જે છે ને લખવાની એને એટલી છોટો ના લાગી જાય, બાજુમાં લાગજે કે ઇસરાફ ના થાય. એ બધું ઇમામે અલીની જસ્ટિસ ક્યાં સુધી આપણે બયાન કરી શકીએ. અજીઝો મને મઝાબનો ગમનો બયાન બી કરવું છે અને ટાઈમના અંદર ખતમ બી કરવાનું છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તમને ખબર છે જ્યારે તમે હિસ્ટ્રી વાંચશો ઇમામ અલીની, ઇમામ અલી શું કામ કત્લ કરવામાં આવ્યા તો ઈ જુમલા લખે છે કોતેલા અલીયુન લેશિદ્દતે અદલે. અલીને એટલા માટે કત્લ કરવામાં આવ્યો કે ઇન્સાફ કરવામાં બહુ ઈ જે છે ને ફોર હતા, અદાલત બહુ ફોર હતી, ઇન્સાફ બહુ હતો. ઈ જોતા નહોતા કે મારા ભાઈ અકીલ આવે છે મારા પાસે માંગે યા કોઈ મારો દોસ્તાર આવે છે, બધાને બરાબર આપતા હતા. એટલા માટે આખી દુનિયા દુશ્મન થઈ ગઈ અને અલીને કત્લ કરવા ઉપર તૈયાર થઈ ગઈ. કોતેલ અલીયુન લેશિદ્દતે અદલે. અલીને અદાલત અને જસ્ટિસને લીધે કત્લ કરવામાં આવ્યો. એક સલવાત પડી મોહમ્મદ વાલે. अजीजों शहादत से एक दिन पहले इमाम अली ने दाढ़ी में खिजाब लगाना छोड़ दिया था. पूछा मीसम ने कि मौला आप 1 साल से खिजाब नहीं लगा रहे. कहा कि ये मीसम अब ये दाढ़ी मेरे खून से रंगीन होगी. उसी की दुकान पे उन्हीं की दुकान पे बैठे थे तो इब्ने मुलजिम उधर से गुजर रहा था, कमर में तलवार लटकाए हुए था. तो इमाम अली की नजर पड़ी, बुलाया इब्ने मुलजिम इधर आ.
आया तो कहा यहाँ तू यहाँ क्या कर रहा है? तो कह रहा है कि मौला कूफे की गलियों की सैर कर रहा हूँ। तो इमाम अली ने कहा कि तेरे लिए मस्जिदों में जाना ज़्यादा बेहतर है। પછી उसके बाद वो चला गया तो मीसम से क्या कह रहे हैं इमाम अली? उरीदो हयातहू व युरीदो कत्ली। ए मीसम, मैं तो इसकी जिंदगी चाहता हूँ और ये मेरा कत्ल चाहता है। कहने लगे मीसम से, खुदा की कसम है मीसम, यही मेरा कातिल है। मीसम ने कहा मौला, जब आपको पता है यही आपका कातिल है तो आप इसको अभी कत्ल क्यों नहीं कर देते? इमाम अली ने कहा मीसम, शरीयत में जुर्म करने से पहले सजा नहीं दी जा सकती। अजीजो, एक 19वीं की जब शब आई तो इमाम अली कर्ब इस्तराब में रात गुजार रहे थे, इबादत की हालत में, लेकिन सुकून नहीं था, मुजतरिब थे, परेशान थे, एकदम तड़प रहे थे। तारीख लिखती है इस तरह से 19 की शब तड़प रहे थे कतमल मुलिस सलीम, जैसे सांप का डसा हुआ इंसान तड़पता है, इस तरह से इमाम अली 19वीं की शब इबादत में अल्लाह की तड़प रहे थे। कभी कमरे में, कभी कमरे से बाहर सहन में आते थे, आसमान की तरफ देखते थे, आवाज देते थे, आ मिन किल्लति ज़ाद व बुअदु सफर व वहशतुल खतर। मेरे पास सामान्य सफर बहुत कम है, सफर बहुत तूलानी है, रास्ते में खतरा भी है। फिर कहते थे दुनिया फीहा हलाल व हिसाब व हलाल व इकाब, हलाल व हिसाब व हराम व इकाब। ये दुनिया ऐसी है कि जिसमें हलाल रोजी आदमी खाए तो अल्लाह के पास इसका हिसाब देना है, हराम रोजी खाए तो इस पे अजाब है। ए अजीजों, किसी तरह 19वीं की रात गुजरी। तारीख कहती है अली जब घर से बाहर निकल रहे थे, अली के घर में कुछ बत्तखें पली हुई थी। जब दरवाजे के पास आए, तमाम बत्तखें बाहर निकल के अली को अपने हलके में ले लिया, अली के दामन से उलझ गई और बुलंद आवाज करने लगी। ऐसा लगता था इन बत्तखों को पता चल गया था कि आज अली की आखिरी रात है, अब अली जिंदा वापस नहीं आएंगे। ए अजीजों, अली ने वसीयत करना शुरू किया, ए मेरे अहले खाना, ये जो जानवर है ना, मेरे मरने के बाद इनको खाना पानी देते रहना, और अगर खाना पानी ना दे सकना तो इनको आजाद कर देना। मैं कहूंगा ए मौला, आपको जानवरों की इतनी फिक्र कि खाना पानी की वसीयत कर रहे हैं, लेकिन करबला के मैदान में नन्हा मुजाहिद अली असगर जब प्यासा था, हुसैन लेके गए। हुसैन ने कहा ए कौम, अरे मेरा बच्चा बहुत प्यासा है, इसे पानी दे दो। अगर तुम ये सोचते हो कि इसके बहाने हुसैन पानी पिएंगे तो मैं बच्चे को जमीन पे लेटा देता हूँ। ए अजीजों, तब भी किसी ने पानी न दिया। जवाब में 3 फल का तीर चला, अली असगर का गला ज़िबा हो गया। ए अजीजों, जब सकीना पानी मांगती थी, शिम्र ताजिया ने मारता था, शिम्र ताजिया ने मारता था, गालों पे तमाचे मारता था। हाँ अजीजों, इमाम अली घर से बाहर निकले, मस्जिद की तरफ चले, मस्जिद में दाखिल हुए, क्या देखा? इब्ने मुलजिम मस्जिद में सो रहा था, उसको उठाया, ए शख्स उठ, नमाज का टाइम हो गया है। इधर इब्ने मुलजिम को उठाया, उधर गुलदस्ता अजान पे गए, अली ने अजान कही। आज अली की आखिरी अजान थी, पूरे कूफे में अली के अजान की आवाज फैली, अजान तमाम हुई, इमाम अली मुसल्ले पे आए, जमात कायम हुई। तारीख कहती है इधर जमात कायम हुई, उधर इब्ने मुलजिम तलवार को छुपाए हुए खंबे के पीछे खड़ा था। इमाम अली की जमात का पहली रकात का पहला सजदा था। जैसे ही अली ने पहली रकात के पहले सजदे से सर उठाया, पीछे से इब्ने मुलजिम की तलवार
अली को लेकर घर आए, सर को अपने जानू पे रखा और खून पोंछते थे। तबीब को बुलाया गया, इमाम अली रोते जाते थे, इमाम हसन रोते जाते थे और जानू को सर पे रखे हुए खून को पोंछ रहे थे। जब आंसू टपका, अली ने आंख खोली, कहा ए बेटा हसन, अरे तुम क्यों रो रहे हो? रोने की क्या बात है? ये दुनिया तो फानी है, यहाँ से सबको एक दिन जाना है। देखो मेरे सामने रसूल खुदा खड़े हुए हैं, जनाबे खदीजा कुबरा खड़ी है, तुम्हारी माँ फातिमा जहरा मुझे लेने के लिए आई है। एक दिन तुमको भी दुनिया से जाना है, सब्र करो। मैं कहूँगा ए मौला, आप बहुत खुश नसीब थे। अरे जब आपको जरूरत लगी, आपका बेटा मौजूद था, आपको घर लेके गए, आपका सर बेटे के जानू पे था, तबीब को बुलाया गया इलाज के लिए। लेकिन ए मौला, करबला के मैदान में जब हुसैन ने आवाज दी, हल मिन नासिर यनसुरना, हल मिन मुगीसिन युगीसुना, कोई मदद के लिए नहीं आया। यजीद की फौज चारों तरफ से आई, चारों तरफ से तीर और तलवार चलने लगी। हुसैन का पूरा जिस्म जख्मी हो गया, हुसैन जख्मी होके जमीन पे गिरे। हुसैन का जिस्म न तीर पे था, न दीन पे था, न जमीन पे था, बल्कि तीरों पे मुअल्लक था। उसके बाद शिम्र कुंद खंजर लेके आगे बढ़ा, हुसैन के सीने पे सवार हुआ। ज़ैनब तिल्ला ज़ैनबिया से देख रही थी, ए शिम्र, अरे मेरा माजाया 3 दिन का भूखा प्यासा है, इन्हें ज़बा ना कर। शिम्र ने कुछ ना चल सुनी, शिम्र का कुंद खंजर चला, हुसैन का खुश्क गला जबा हो गया। जमीन करबला पे हुसैन का खून बह गया, जमीन करबला को जलजला आया, आसमान से खून की बारिश हुई, फुरात का पानी नाज़ उछलने लगा, फिजा में आवाज गूंजी, अला क़ुतिल हुसैन बे करबला, अला हुसैन वसयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रिदम बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि, मातम हुसैन। या हुसैन।